હેલો ક્લાસ, હાઉઝ યુ? કેમ છો બધા? ફર્સ્ટ ઓફ ઓલ હેડિંગ મારીએ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. તમારી ડી ઓર્બિટલ હતી, એ ડી ઓર્બિટલ પહેલાં કેવી હતી? એક જ સરખી લેવલમાં, એટલે કે કેવી હતી? તો કે ડી જનરેટ હતી, હા કે ના? હવે શું થયું? તો કે મેટલની પાસે જેવો લિગાન્ડ આવે છે એટલે આ ક્યાં કન્વર્ટ થઈ? એક્સાઇટેડ સ્ટેટમાં કન્વર્ટ થઈ. એક્સાઇટેડ સ્ટેટમાં કન્વર્ટ થઈ છતાં પણ આ કેવી છે? તો કે ડી જનરેટ છે. એનો મિનિંગ એવો કે આની ઇક્વા એનર્જેટિક છે, એનર્જી કેવી છે આની? એક જ સરખી છે. હવે લિગાન્ડ જેવો નજીક આવશે મેટલની, એટલે કે મેટલ અને લિગાન્ડ આ બંનેની ઓર્બિટલમાં કંઈક ઇન્ટરેક્શન સ્ટાર્ટ થશે. અરે હા કે ના દોસ્ત? અને આનું શું જોવા મળશે? સ્પ્લિટિંગ જોવા મળશે. આજે સ્પ્લિટિંગ થયું, હા કે ના? તો એક ઓર્બિટલના પોર્શનની એનર્જી ઘટી, એટલે કે આ કોમ્પ્લેક્સ તમારું સ્ટેબલ બન્યું, હા કે ના? તો આના જે એનર્જી ડિફરન્સ કહેવાશે, જે એનર્જીમાં સ્ટેબિલાઇઝ થયું, આ એનર્જીને કહેવાશે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. હવે જ્યારે તમે 6th સેમેસ્ટરમાં આવશો ત્યારે જે આ તમારી ડીજનરેટ ઓર્બિટલ છે, જો તમે વાત કરતા હોય ઓક્ટ્રાહેડ્રલની, તો અહીંયા T2G આવે, તો T2Gનું ફર્ધર સ્પ્લિટિંગ થશે, હા કે ના? અને આ એનર્જીને કહેવાશે જોન ટેલર સ્ટેબિલાઇઝેશન એનર્જી. ખાસ સમજવાનું છે, પહેલાં ડી ઓર્બિટલ કેવી હતી? ડી જનરેટ હતી, એક સરખી એનર્જીવાળી હતી. જેવો લિગાન્ડ એના કોન્ટેક્ટમાં આવશે એટલે એક્સાઇટેડ સ્ટેટમાં કન્વર્ટ થઈ, હા કે ના? તો આને કહેવાય આઇસોટોપિક ફિલ્ડ, કે અહીંયા મેટલ અને લિગાન્ડનું કોઈ પણ પ્રકારનું બાઇન્ડિંગ જોવા મળતું નથી. હવે જ્યારે મેટલ અને લિગાન્ડ બાઇન્ડિંગ થાય છે ત્યારે કંઈક ફર્ધર સ્પ્લિટિંગ થયું. આ જે સ્પ્લિટિંગ થયું, સિસ્ટમ સ્ટેબિલાઇઝ થઈ, આને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. નેક્સ્ટ સેમમાં તમે એન્ટર થશો ત્યારે CFT2 નામનું યુનિટ આવશે, એમાં આવશે જોન ટેલર સ્ટેબિલાઇઝેશન એનર્જી. જસ્ટ થોડુંક બેઝિક કહી દઉં છું શું આવશે એ. આ તમારી હોય DXY, DYZ અને DXZ, હા કે ના? એમાં આ બંને પોર્શનમાં Z એક્સિસ કોમન છે, જ્યારે આ બંનેમાં XY એક્સિસ છે. તો આનામાં ફર્ધર સિસ્ટમમાં ફેર આવશે અને ફર્ધર સ્પ્લિટિંગ જોવા મળશે. એ સ્પ્લિટિંગ હશે જોન ટેલર સ્ટેબિલાઇઝેશન એનર્જી. અહીંયા ખાલી ડિસ્કશન કેની કરવાની છે? ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની. એનર્જી શું કહેવા માગે છે દોસ્ત? કે તમારી ડી ઓર્બિટલ પહેલાં કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર હતી, તો કે હા. હવે એનું થયું તમે કન્વર્ટ થઈ ગયું એક્સાઇટેડ સ્ટેટમાં, હા કે ના? જેવી એક્સાઇટેડ સ્ટેટમાં કન્વર્ટ થશે એટલે એનું થશે ફર્ધર સ્પ્લિટિંગ. અને જેવું સ્પ્લિટિંગ થયું એટલે બે પાર્ટમાં ડિવાઈડ થઈ, સિસ્ટમની એનર્જી ડિક્રીઝ થઈ, એટલે સિસ્ટમ સ્ટેબલ બની. આ જે એનર્જી છે એને કહેવાશે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ફર્સ્ટ પોઈન્ટ છે CFAC ઇઝ ઓલવેઝ ઝીરો યા તો નેગેટિવ. CFAC ઇઝ ઓલવેઝ ઝીરો ઓર નેગેટિવ, ઇટ્સ નેવર બીકમ પોઝિટિવ. CFAC ક્યારેય પોઝિટિવ ના હોય. ચલો હવે આપણે વાત કરતા હોય ટેટ્રાહેડ્રલ, કે જે ઓલવેઝ કેમાં હશે? હાઈ સ્પિનમાં હશે. આ ઓલવેઝ કેમાં હોય? હાઈ સ્પિનમાં. ઇન કેસ ઓફ ટેટ્રાહેડ્રલ એન્ડ ઓક્ટાહેડ્રલ, હાઈ સ્પિન. ખાસ સમજો, ઓક્ટાહેડ્રલ કેવું? હાઈ સ્પિન. જ્યારે જે હાફ ફિલ્ડ અને ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે એના માટે તમારી CFAC 0 થશે. જ્યારે તમે વાત કરતા હોય CFAC લો સ્પિનની, ત્યારે તમારી ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હશે ત્યારે તમારી CFAC 0 થશે. આનું હમણાં આપણે કન્ફર્મેશન મેળવી લેશું. નેક્સ્ટ પોઈન્ટ શું છે? કે જેમ જેમ CFAC ઇન્ક્રીઝ થાય તેમ તેમ સ્ટેબલ થાય તમારી સિસ્ટમ, એટલે કે તમારા સિસ્ટમની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય. કોઈ પણ સિસ્ટમ હોય, જો એની સ્ટેબિલિટી એક વખત ઇન્ક્રીઝ થઈ ગઈ તો એની રિએક્ટિવિટી હંમેશા ડિક્રીઝ થાય. અરે કોઈ પણ સિસ્ટમ હોય, એ સિસ્ટમ સ્ટેબલ થઈ ગઈ એટલે કેવી હોય? રિએક્ટિવિટી એની ઘટી જાય, હા કે ના? ચલો નેક્સ્ટ, CFAC ઇઝ એસોસિએટ વિથ થર્મોડાયનેમિક સ્ટેબિલિટી એન્ડ રિએક્ટિવિટી ઓફ કોમ્પ્લેક્સ. કે CFAC છે એ કોની સાથે એસોસિએટ છે? તો કે એક તો એની થર્મોડાયનેમિક સ્ટેબિલિટી એન્ડ સેકન્ડ વન ઇઝ રિએક્ટિવિટી ઓફ કોમ્પ્લેક્સ, કે કોમ્પ્લેક્સની રિએક્ટિવિટી કેવી હશે અને કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી કેવી હશે, એમની હારે આ હશે એસોસિએટ કોણ? CFAC.
માઇનોર 4-5 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ શું છે તો કે ભાઈ CFAC કેવી હશે, હંમેશા નેગેટિવ હશે યા તો 0 હશે, પણ ક્યારેય પોઝિટિવ નહીં હોય. જો તમે વાત કરતા હોય ટેટ્રાહેડ્રલ અને ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિનની, તો એમાં શું હોય કે હાફ ફિલ્ડ અને ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન માટે તમારી CFAC 0 થાય. જ્યારે તમે વાત કરતા હોય ઓક્ટ્રાહેડ્રલ લો સ્પિનની, ત્યારે ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન માટે તમારી CFAC 0 થશે. CFAC ઇન્ક્રીઝ કરો, સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય. જો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય તો રિએક્ટિવિટી ડિક્રીઝ થાય. એન્ડ નેક્સ્ટ પોઈન્ટ કે CFAC ઇઝ એસોસિએટેડ વિથ થર્મોડાયનેમિક સ્ટેબિલિટી એન્ડ રિએક્ટિવિટી ઓફ કોમ્પ્લેક્સ. નેક્સ્ટ કે સિસ્ટમની CFAC કાઉન્ટ કેમ કરવાની હોય, તો એના માટેનું ઇક્વેશન છે કે CFAC ઇઝ ઇક્વલ ટુ 0.4 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન T2G પ્લસ 0.6 ઓક્ટ્રાહેડ્રલ ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન EG. ચલો આ ઇક્વેશન આવે ક્યાંથી? અરે સાવ સિમ્પલ છે દોસ્ત. તમારી જે ડી ઓર્બિટલ છે, ઓક્ટ્રાહેડ્રલમાં તમે વાત કરતા હોય તો આ તમારી ડી ઓર્બિટલ, હા કે ના? એનું તમે સ્પ્લિટિંગ કરાવશો તો નીચેનો પોર્શન કેવો હશે? T2G, ઉપરનું EG. આ તમારું હશે બેરી સેન્ટર. અહીંયાથી આટલી વેલ્યુ હશે 0.4 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ, આ વેલ્યુ હશે 0.6 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ, હા કે ના? ઇક્વેશન કેવું છે? 0.4 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ માઇનસ 0.4 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. જો આમાં એક ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય તો અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકી દેવાનું, ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન T2G પ્લસ 0.6 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન EG સેલ. કાઉસ પૂરો 12 MP. એમ એટલે શું છે? નંબર ઓફ પેર. સપોઝ કાંઈ એક પેર આવે તો એ નંબર ઓફ પેર કરવાનું, અને પેર થવા માટે પેરિંગ એનર્જી તમને ઇક્વેશનમાં તમારા એક્ઝામ્પલમાં આપેલી હશે, એ મૂકી દો એટલે તમને મળી જાય તમારી CFAC. હવે આ કાઉસમાં તમને ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ કોમન દેખાશે આ બંને કાઉસમાં, તો એને બહાર કાઢી લીધો. બાકીનું વધશે શું? 0.4 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન T2G પ્લસ 0.6 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન EG સેલ ઇન્ટુ સ્પ્લિટિંગ એનર્જી પ્લસ MP, કે જ્યાં P એટલે શું છે? પેરિંગ એનર્જી. M ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પેર, N ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન T2G ઓર EG એન્ડ ડેલ્ટા 0 ડેલ્ટા O એટલે કે સ્પ્લિટિંગ એનર્જી ઓફ ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. તો આ રીતે તમે CFAC ને કાઉન્ટ કરી શકો. 1 બાય 1 કેસ લેવાના છે. ચલો ફર્સ્ટ હેડિંગ મારો CFAC ફોર ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિન. ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિન માટેની CFAC આપણે કાઉન્ટ કરવાની છે. ચલો હાઈ સ્પિનનો કેસ આવે એટલે હોય શું તો કે વીક લિગાન્ડ હોય. જો વીક લિગાન્ડ હશે તો ક્યારેય ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન નહીં થાય. અરે હા કે ના? ચલો એક ટેબલ બનાવવાનું છે. ટેબલ એવું બનાવજો કે અહીંયા ડી ઇલેક્ટ્રોન, ડી ઓર્બિટલના ઇલેક્ટ્રોન કોણ કોણ આવશે? D1, D2, ચલો આ તમને બધાને ખ્યાલ જ હશે. D1, D2, D3, D4, D5, D6, D10 લગીનું. અરે હા કે ના? ચલો આ પોર્શન બધાને આવડતો હશે. હવે નેક્સ્ટ તમારે લખવાની છે આમના માટેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. તો હવે એ પણ તમને આવડવું જોઈએ. લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા આપણે કે ઇલેક્ટ્રોનને ફિલઅપ કેમ કરવા. આ કેસ કયો છે પેલા એક ખ્યાલ હોવી જોઈએ. ઓક્ટ્રાહેડ્રલનો કેસ છે ફોર હાઈ સ્પિન. હાઈ સ્પિન આવે એટલે શું યાદ રાખવાનું કે ભાઈ વીક લિગાન્ડ હશે, વીક ફિલ્ડવાળા. જો વીક ફિલ્ડવાળા લિગાન્ડ હોય તો
તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ ના હોય. સ્પ્લિટિંગ એનર્જી ખૂબ બધી ઓછી હોય અને પેરિંગ એનર્જી વધારે હોય. ચલો ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન કેવી હશે? ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન લખજો બધા. T2G EG. તમારે ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવા છે, હા કે ના? તો ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન કેવી હશે? T2G1 EG0, T2G2 EG0, T2G3 EG0, T2G3 EG1, T2G3 EG2. તો શું હશે ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન? T2G1 EG0, T2G2 EG0, 3 0 3 1 3 2. ચલો હાફ ફિલ્ડ ભરાઈ ગઈ. ફર્ધર ઇલેક્ટ્રોન એડ થશે T2G માં. T2G4 EG2, T2G5 EG2, T2G6 EG2, 6 6 3 and 4. તો આ રીતે તમારી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કંઈક આવી હશે ઇન ધ કેસ ઓફ ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિન માટેનો. ચલો ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિનનો કેસ થઈ ગયો. હવે આની કાઉન્ટ કરવાની છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. શું કાઉન્ટ કરવાનું જાણું? ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ઇન શોર્ટ CFAC ફોર લિગાન્ડ ફિલ્ડ, કે લિગાન્ડ આવી ગયો ત્યારબાદની ફિલ્ડની વાત કરવાની છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ તમારી વાત છે ને દોસ્ત, આ તમારી આઇસોટોપિક ફિલ્ડ થાય. આ તમારી આઇસોટોપિક ફિલ્ડ થાય. કેવી ફિલ્ડ થશે? આઇસોટોપિક. આ ફિલ્ડનો મિનિંગ એવો છે કે જ્યારે લિગાન્ડ અને મેટલ બે એકબીજા વચ્ચે બાઇન્ડ થયા નથી, જેવા બે ઇન્ટરેક્ટ થશે પછી સ્પ્લિટિંગ જોવા મળશે અને ફર્ધર સ્પ્લિટિંગ થશે. આ જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન CFTની કહેવાય. અરે કે લિગાન્ડ ફિલ્ડની કહેવાશે. આ જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થઈ આ એને કહેવાશે લિગાન્ડ ફિલ્ડની, અને આને કહેવાશે આઇસોટોપિક ફિલ્ડ. આને કહેવાશે આઇસોટોપિક ફિલ્ડ. અને પહેલી બાજુ છે એ લિગાન્ડ ફિલ્ડ છે. લિગાન્ડ ફિલ્ડની આપણે CFAC કાઉન્ટ કરી હોય તો કેમ કરી શકાય? ચલો T2G1 માટે ફાઉન્ડ કરવાની છે. એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકો, હા કે ના? એક ઇલેક્ટ્રોન આમાં મૂકો. બધાને કમ્પ્લીટ દેખાય છે? ચલો આનું કાંઈ કામ નથી ને હવે. પેરિંગ એનર્જી, નંબર ઓફ પેર, નંબર ઓફ ઇલેક્ટ્રોન એન્ડ સ્પ્લિટિંગ એનર્જી. ઓકે, ઇક્વેશનમાં આપણી વેલ્યુ પુટ ડાઉન કરવાની છે. ચલો કરીએ. 0.4 માઇનસ 0.4 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન T2G. કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે એક ઇલેક્ટ્રોન છે તો એક મૂકી દો, પ્લસ 0.6 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન 0 ઇન્ટુ સ્પ્લિટિંગ એનર્જી પ્લસ MP. M ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પેર, 0 પેર છે આપણી પાસે, 0 ઇન્ટુ P એટલે આનો આન્સર આવશે 0. તો તમારી એનર્જી આવશે માઇનસ 0.4. આનો આન્સર આવશે 0. સ્પ્લિટિંગ એનર્જી આવો આન્સર આવશે CFAC. જો આવી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય તો તમારી CFAC આવશે માઇનસ 0.4. ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ આવડશે બધાને? હવે જો અહીં તમે સેકન્ડ વન એડ કરો છો તો 0.8 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. અરે હા કે ના? જો ફર્ધર એક ઇલેક્ટ્રોન એડ કરશો તો 1.2 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. હવે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે, આમાં ઇલેક્ટ્રોન પેર નહીં થાય. ઇલેક્ટ્રોન ક્યાં જશે? EGમાં. તો શું કરવાનું? અરે સિમ્પલ છે. 0.4 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેના માટેની વાત કરવાની છે? D4 માટેની. 3 ઇલેક્ટ્રોન આમાં છે, પ્લસ 0.6 ઇન્ટુ 1 ઇલેક્ટ્રોન આમાં છે. પેર હજી પણ 0 છે. આમાં તમને ક્યાંય પેર દેખાણી? 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન છે નહીં, તો પેર કેટલી આવશે? 0. તો આનો આન્સર કેવો હશે? માઇનસ 1.2 પ્લસ આનો આન્સર આવશે 0.6 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ.
1.2 માંથી 0.6 બાદ કરો એટલે -0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ આવો આન્સર આવશે. આમના માટેનો -0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ -0.0 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ એટલે કે આનો આન્સર આવશે 0. યાદ કરો ઓક્ટાહેડ્રલ હાઈ સ્પીડ માટે હાફ ફિલ્ડ અને ફૂલી ફિલ્ડ માટે CFAC 0 આવે ઇક્વેશન ઉપરથી. હા કે ના? હવે તમે એડ કરશો 6 નંબરનું ઇલેક્ટ્રોન તો 6 નંબર ઇલેક્ટ્રોન એડ થશે આમાં. આ 5 માટે 0 તો 1 માટે શું હતું 0.4 0.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ 0.8 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ 1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ અને 0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. CFAC ઇઝ નેવર પોઝિટિવ, ક્યાંય આમાં પોઝિટિવ વેલ્યુ નહીં આવે. ચલો હવે ખાસ એક વાત યાદ રાખવાની છે કે તમારી જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે પણ ક્યાં લેવલની, કે ભાઈ આઇસોટોપિક ફિલ્ડ માટેની વાત કરતા હોય, એનર્જી ફોર આઇસોટોપિક ફિલ્ડ માટેની વાત કરતા હોય. આમાં હજી મારી ભૂલ થાય છે. ચલો મિસ્ટેક આપણી ક્યાં હતી? જેવો તમે અહીંયા 6 નંબરનો ઇલેક્ટ્રોન એડ કરશો, 6 નંબરનો ઇલેક્ટ્રોન એડ કરશો 1 2 3 4 5, હા કે ના? જેવો 6 નંબરનો ઇલેક્ટ્રોન એડ કરશો એટલે અહીંયા 1 નંબર પેર આવશે, અહીંયા P આવશે, હા કે ના? ચલો 6 નંબરનો ઇલેક્ટ્રોન એડ કરવો છો, આમાં 3 આમાં 2 અને આમાં કેટલા આવશે 4 ઇલેક્ટ્રોન, હા કે ના? નીચેની ઓર્બિટલમાં 4 ઉપરમાં 2 4 4 1 6 પ્લસ 1.2, હા કે ના? ઇન્ટુ સ્પ્લિટિંગ એનર્જી પ્લસ 1 પેર આવશે -0.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 1 પેર -0.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 1 પેર. અહીંયા આવશે સેકન્ડ પેર, હા કે ના? અહીંયા આવશે થર્ડ પેર, અરે હા કે ના બોલ દોસ્ત? અહીંયા આવશે ફોર્થ પેર એટલે કે 4 પેર થઈ છે. અહીંયા આવશે 5 પેર, હા કે ના? તો આવો આન્સર આવશે તમારો CFAC માટેનો. આ કોના માટેનો આન્સર છે? કે જ્યારે તમારી લિગાન્ડ ફિલ્ડ એટેચ થયેલી છે ત્યારે CFAC કંઈક આવી હશે. હવે તમારે વાત કરવાની છે આઇસોટોપિક ફિલ્ડ માટેની. આઇસોટોપિક ફિલ્ડ એટલે કે કેવી ફિલ્ડ કે જેમાં સિમ્પલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જેમ આપણે સેટ કરતા, કે જ્યારે લિગાન્ડ આવેલો નથી ત્યારે જો એક ઇલેક્ટ્રોન એડ કરો છો ત્યારે ઇલેક્ટ્રોન પેર છે તો કે નહીં, બીજો કરો ત્યારે તો કે નહીં, ત્રીજો ત્યારે નહીં, 4 તો કે નહીં, 5 તો કે નહીં. જ્યાં સુધી તમે 5 ઇલેક્ટ્રોન એડ કરશો ત્યાં સુધી કોઈ પણ પેર તમને દેખાશે નહીં. જેવો 6 નંબર ઇલેક્ટ્રોન એડ કરશો એટલે પેરિંગ સ્ટાર્ટ થશે. તો 1 પેર 2 પેર 3 પેર 4 પેર અને 5 પેર. આવો તમારો આન્સર આવશે આઇસોટોપિક ફિલ્ડ માટેનો. અરે હા કે ના? તો હવે આ તમારી થઈ લિગાન્ડ ફિલ્ડ, આ તમારી થઈ આઇસોટોપિક ફિલ્ડ. તો મારે ટોટલ CFAC કાઉન્ટ કર્યું હોય કે આખા સિસ્ટમની ટોટલ CFAC કેટલી, તો આ ફિલ્ડમાંથી આ ફિલ્ડ બાદ કરી નાખું, આ ફિલ્ડમાંથી આ ફિલ્ડને બાદ કરું તો મને મારી ટોટલ CFAC મળશે. CFAC ટોટલ કેટલી હશે સિસ્ટમની? ચલો જોઈ લઈએ. 0.4 માંથી 0 બાદ કરો તો સેમ આન્સર રહેશે 0.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ 0.8 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ 1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ 0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ 0.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 1p માઇનસ 1p પેરિંગ એનર્જી કેન્સલ આઉટ થઈ જશે. -0.8 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ -0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ અને અહીંયા આન્સર આવશે 0. તો આ રીતે ઓક્ટાહેડ્રલ હાઈ સ્પીડ માટેની જો મારે CFAC કાઉન્ટ કરવી હોય તો એનો આન્સર કંઈક આવો આવશે. બધાને આવડશે દોસ્ત? આ બધાને આવડવું જોઈએ. સાવ ઇઝી કન્સેપ્ટ છે. ચલો નેક્સ્ટ હેડિંગ મારો ઓક્ટાહેડ્રલ લો સ્પિન માટેનું. ઓક્ટાહેડ્રલ લો સ્પિન માટેનું. લો સ્પિનમાં કેવું હશે? ઇલેક્ટ્રોનનું પેર થશે. શું કામ? એમાં સ્ટ્રોંગ લિગાન્ડ પ્રેઝન્ટ હશે ને દોસ્ત? અરે હા કે ના બોલ? અને તમારે બુકમાં આખું લખવાનું છે, આવી ચેકચાક નહીં હાલે બુકમાં.
બુકમાં તમારે 2 ટેબલ બનાવવાના, એક હાઈ સ્પિન માટે અને એક બનશે લો સ્પિન માટે. ચલો, લો સ્પિનના કેસમાં કેવું હશે? લો સ્પિનના કેસમાં તમે એક ઇલેક્ટ્રોન અહીંયા એડ કરશો. પહેલાં મને એક કહો, હાઈ સ્પિન અને લો સ્પિન જોવાના કેમાં હોય? D4 થી લઈને D7 સુધીમાં, આમાં જ. તો બાકીનું બધું એમનેમ રહેશે ને. 1 2 3 0 0 0 0.4 0.8 1.2. અહીં આન્સર શું આવશે? 0.4 0.8 અને 1.2. આટલું કોમન રહેશે. નીચેના 3 છે એમાં શું આન્સર આવશે? ચલો, 4 2 2 3 and 4 6 6. ઓકે, 6 ને 3 9, 6 ને 4 10. તો તમારે ખાલી D4 થી લઈને D8માં હાઈ સ્પિન છે કે લો સ્પિન એ ચેક કરવાનું હોય. ચલો, હવે વાત કરીએ D4 માટેની. D4 ઇલેક્ટ્રોન એડ કરશો 1 2 3 and 4. ત્યારે ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન લો સ્પિનમાં કેવી હશે? 1 2 3 અહીંયા આવશે પેર. હાગેના પેર આવી. ચલો, હવે ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. તો કે 0.4 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન T2G, 4 ઇલેક્ટ્રોન છે, પ્લસ 0.6 ઇન્ટુ 0 એટલે આખું 0 થઈ જશે, પ્લસ 1p. એક પેર જોવા મળી અહીંયા. તો કે હા. ચલો, આન્સર શું આવશે? 1.6 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ 1p. તો અહીંયા આન્સર આવશે 1.6 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ 1p. પાંચમો ઇલેક્ટ્રોન એડ કરશો, અહીંયા એડ થશે. અહીંયા શું આવશે? 5. તો 2.0 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ 2p. હવે તમે જ્યારે 6 નંબરનો ઇલેક્ટ્રોન એડ કરશો ત્યારે એમાં 6 સાથે મલ્ટિપ્લિકેશન કરશો. અહીંયા 6 સાથે મલ્ટિપ્લિકેશન કરશો, આન્સર આવશે 2.4. તો -2.4 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ 3p. અરે હા કે ના? હવે 7 નંબર ઇલેક્ટ્રોન એડ કરશો, આમાં એડ થશે 0.6. આમાંથી બાદ કરી નાખો, 0.6 બાદ કરો, બાકી શું વધે? 1.8 3p. 1.2 3p. 0.6. વાત કરીએ 9મા ઇલેક્ટ્રોનની. અહીંયા પાછી એક પેર જોવા મળશે, 4th નંબરની પેર આવશે ને દોસ્ત. 0.6 પ્લસ 4p અને 0 પ્લસ 5p. તો આ રીતે તમારા ઓક્ટ્રાહેડ્રલ લો સ્પિનની CFSE કાઉન્ટ કરવાની હોય. આ વેલ્યુ સેમ જ રહે દોસ્ત. આ તો તમારો લિગન્ડ આવ્યો, એ પહેલાંની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હતી. નેટ CFSE કેટલી આવશે? ચલો, એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. નેટ CFSE કેટલી આવશે? નેટ આવશે તો કે આમાંથી 0 બાદ કરો તો -1.6 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ 1p, -2.0 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ 2p, -2.4 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ 2p. અરે હા કે ના? 3 પેરમાંથી એક પેર બાદ કરો એટલે 2 પેર આન્સર આવશે. -1.8 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ 1p, -1.2 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ 0, -0.6 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ અહીંયા આવશે 0. તો ઓક્ટ્રાહેડ્રલ લો સ્પિન માટે જ્યારે ફુલી ફિલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હશે ત્યારે અને ત્યારે જ તમારી CFSE 0 બનશે. જ્યારે ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિનમાં હાફ ફિલ્ડ અને ફુલી ફિલ્ડ માટે 0 હતી. તો આ રીતે આપણે CFSE કાઉન્ટ કરવાની હોય છે. કેમના માટે? ઓક્ટ્રાહેડ્રલ લો સ્પિન માટે. લખી લેજો બધા. ચલો, નેક્સ્ટ હેડિંગ મારો
CFAC for tetrahedral complexes. CFAC for tetrahedral complex. ટેટ્રાહેડ્રલમાં કેવું હોય ચલો એ જોઈએ હવે. આ તમારે આખા ટેબલ બનાવવાના હોય હો. આ તો સેમ જ રહે ને દોસ્ત, ઓક્ટ્રાહેડ્રલ હોય કે ટેટ્રાહેડ્રલ હોય, ડી ઓર્બિટલમાં લિગન્ડ આવ્યા પહેલાંની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સેમ જ રહે. આગળના ચલો ટેટ્રાહેડ્રલમાં હોય કેવું, તો કે આ તમારી ડી ઓર્બિટલ છે, તો કે હા છે. ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ કેવું હોય, સ્પ્લિટિંગ આવું હોય, ઉપરની સાઈડ હોય T2G, નીચે હોય ઉપર હોય T2, નીચે હોય અહીંયા તમારું બેરી સેન્ટર. આ -0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ, આ +0.4 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. તો તમારા ઇક્વેશનમાં ફેરફાર ક્યાં આવશે દોસ્ત? ચલો જોઈએ ક્યાં ફેરફાર આવશે. 0.4 ની બદલે આવશે 0.6. તો કે 0.6 કેમાં, તો કે માં 0.6 ઇન્ટુ નંબર ઓફ 0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ઇન્ટુ number of electron present in ET. 0.6 delta tetrahedral into number of electron present, અહીંયા આવશે 0.4 આવશે ને દોસ્ત, આના માટે 0.4 delta tetrahedral into number of electron present in T2. આગળના ચલો બંનેમાંથી ડેલ્ટા ટેટ્રાહેડ્રલને કોમન કાઢી લીધા કોમન. હા. સેકન્ડ 0.6 delta tetrahedral, number of electron in E 0.4, number of electron in T. તો આ તમારું ઇક્વેશન બની ગયું ટેટ્રાહેડ્રલ માટેનું. કેના માટેનું? ટેટ્રાહેડ્રલ હાઈ સ્પિન માટેનું. ચલો ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાના છે, તો ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન કેવી હશે? T2 એવી હશે ને દોસ્ત, T2. તો આ રીતે તમારી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન રહેલી હશે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ માટેની. અરે હા કે ના, T2. હવે ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાના છે. એક ઇલેક્ટ્રોન આવશે આમાં, બીજો આવશે અહીંયા. તો E1 T2 0, E2 T2 0, ઇલેક્ટ્રોન આવશે ઉપરની સાઈડ T2માં 1 2 3, પછી આવશે આમાં 3 4 4 5 6. તો આ રીતે તમારી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સેટ થયેલી હોય છે ટેટ્રાહેડ્રલમાં. હવે CFAC જ્યારે લિગાન્ડ ફિલ્ડ એપ્લાય કરો છો ત્યારે કાઉન્ટ કરવાની છે. એક માટેની કાઉન્ટ તમને કરી આપું છું. સપોઝ કે આમાં એક ઇલેક્ટ્રોન એડ થયેલો છે, ત્યારે -0.6 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન 1 પ્લસ 0.4 number of electron 0 delta tetrahedral plus pair 0, એટલે આનો આન્સર 0, આનો આન્સર 0, આન્સર આવશે તમારો -0.6 delta tetrahedral. આન્સર શું આવશે? -0.6 delta tetrahedral. ચલો આન્સર શું આવશે? -0.6 delta tetrahedral -1.2 delta tetrahedral. હવે ઇલેક્ટ્રોન એડ થશે T2માં, એટલે 0.4 માઇનસ કરવાના હોય, સિમ્પલ હોય. 0.8 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ, 0.4 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ અને 0.0 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ, એટલે આન્સર આવશે આનો 0. તો કે હાફ ફિલ્ડ અને ફૂલી ફિલ્ડ માટે ટેટ્રાહેડ્રલના કેસમાં CFAC ટોટલ પણ 0 હશે અને લિગાન્ડ ફિલ્ડ માટેની પણ 0 હશે. હવે તમે 6 નંબરનો ઇલેક્ટ્રોન એડ કરો છો, 1 2 3 4 અને 5. જ્યારે 6 નંબરનો ઇલેક્ટ્રોન એડ કરો છો, એડ કેમાં થશે? માં. તો એના માટે 0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ પ્લસ 1 પેર મળશે જોવા, 1.2 સેકન્ડ પેર જોવા મળશે, -0.8 થર્ડ પેર જોવા મળશે અને -0.4 ફોર્થ પેર જોવા મળશે, -0.5 -0.0 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ, એટલે એનો આન્સર આવશે 0. જો હવે તમારે નેટ CFAC કાઉન્ટ કરવી હોય તો આમાંથી આ બાદ કરવાનું, -0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ
-1.2 डेल्टा टेट्राहेड्रल, -0.8 डेल्टा टेट्राहेड्रल, -0.4 डेल्टा टेट्राहेड्रल, 0 -0.6 डेल्टा टेट्राहेड्रल, -1.2 डेल्टा टेट्राहेड्रल, -0.8 डेल्टा टेट्राहेड्रल, -0.4 डेल्टा टेट्राहेड्रल અને 0. આ રીતે તમારે CFSE કાઉન્ટ કરવાની હોય છે ટેટ્રાહેડ્રલ માટેની. તો આ આપણે વાત કરી CFSE ફોર ઓક્ટ્રાહેડ્રલ હાઈ સ્પિન, ઓક્ટ્રાહેડ્રલ લો સ્પિન અને ટેટ્રાહેડ્રલ હાઈ સ્પિન માટેની. હવે થોડાક એક્ઝામ્પલ તમને કઈ રીતના એક્ઝામમાં પૂછાય એની ડિસ્કશન કરીએ. સપોઝ કે તમને એક્ઝામમાં પૂછાય નિકલનો કોઈ ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ આપેલો છે, તમને એક્ઝામમાં નિકલનો કોઈ ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ આપેલો છે અને એની CFSE કાઉન્ટ કરવાની છે, તો કાઉન્ટ કેમ કરશો? ચલો એક્ઝામ્પલ આવું આપેલું છે, નિકલ H2O 6 ટાઈમ +2. હવે પહેલાં શું જોવાનું કે આ મેટલનો નંબર કેટલો છે 28, તો આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હોય D8S2. કન્ફર્મ થઈ ગયું. પછી આનું ઓક્સિડેશન સ્ટેટ ફાઉન્ડ કરવાનું. એ કેમ ફાઉન્ડ કરશું? કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીમાં થર્ડ સેમમાં આપણે ભણી ગયા કે ભાઈ કેમ ફાઉન્ડ કરવાના હોય આના ઓક્સિડેશન સ્ટેટ. છતાં પણ શીખવાડી દઉં છું. નિકલનો ફાઉન્ડ કરવો છે તો હા, વોટરનો 0, સિસ્ટમ ઉપર જે પણ કાંઈ ચાર્જ આપેલો હોય બરાબરની સામે જ લઈ જવાનો. નિકલનો સ્ટેટ આવે +2. +2 એટલે કે આમાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરવાના છે. ચલો રિમૂવ કરી દીધા. હા, હવે D8 માટેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોવાની છે ઓક્ટ્રાહેડ્રલમાં. પણ સવાલ થાય કે સર આ હાઈ સ્પિનમાં લેવું કે લો સ્પિનમાં લેવું? કેમાં લેશો આને? તો એના માટે તમારે સ્ટ્રોંગ ફિલ્ડ અને વીક ફિલ્ડનો કન્સેપ્ટ આવડવો જોઈએ. એ તમારો કોમ્પ્લેક્સ છે જે લિગાન્ડ યુઝ થયો છે એ લિગાન્ડ હાઈ સ્પિનનો છે કે લો સ્પિનનો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે જોઈએ આખું ચેપ્ટર કે જેમાં 3D મેટલની +2ની સિરીઝની વાત કરી હતી. તો કે ભાઈ કાર્બોનાઇલ અને સાયનાઇડ છે એની આ તરફના બધા કેવા છે? વીક લિગાન્ડ છે. આ પણ કેવો છે? વીક લિગાન્ડ છે. જો વીક લિગાન્ડ હશે તો અહીંયા આપણે વાત કરવાની છે હાઈ સ્પિન માટેની. જો વીક લિગાન્ડ હોય તો હાઈ સ્પિન હોય, 8 ઇલેક્ટ્રોન ભરવાના છે. હા કે ના? નીચે કેટલી આવે? 3. ઉપર કેટલી આવે? 2. કેના કેસમાં? ઓક્ટ્રાહેડ્રલના કેસમાં. ચલો 1 2 3 4 5 અહીંયા પેરિંગ નહીં થાય. શું કામ? તો કે વીક લિગાન્ડ છે. 6 7 અને 8 આના માટેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું આવે? ચલો જોઈએ. D8 માટેની 0.6 અહીંયા આવે 0.4. તો કે 0.4 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન 6. હા કે ના? પ્લસ 0.6 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 પ્લસ નંબર ઓફ પેર 1 2 3 3 પેર આવશે. હા કે ના? 3 પેર. અને એક પેર કેમાં આવશે? 6 નંબરની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે, 8 ઇલેક્ટ્રોન છે. પેર કેન્સલ થશે ને દોસ્ત? ચલો એ પછી ભણશું કેમ કેન્સલ થાય. આનો આન્સર આવશે -2.4 +1.2 -1.2 આન્સર આવશે આ સિસ્ટમ માટેનો. -1.2 ઇન્ટુ સ્પ્લિટિંગ એનર્જી. આ જે 3 પેર છે એ 3 પેર અને તમારી જે લિગાન્ડ ફિલ્ડની 3 પેર છે એ બંને અંદરો અંદર કેન્સલ આઉટ થઈ જશે. 1 2 3 4 5 6 7 8 આ બંને કેન્સલ આઉટ થઈ જશે. નેટ આન્સર આવશે તમારો 1.2 સ્પ્લિટિંગ એનર્જી. તો આ રીતે તમારે સિસ્ટમની CFSE ફાઉન્ડ કરવાની છે. તમને ગ્રુપમાં એક્ઝામ્પલ મળી જશે. એ મુજબ મને CFSEના આન્સર આપવાના છે. જો CFSE કેલ્ક્યુલેશન કરતાં ના ફાવે તો ગૂગલ મીટ ઉપર આપણે એનું લેક્ચર સેટ કરશું. તો આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.